નમસ્કાર, હું છું જયેશ. નમસ્કાર, હું છું વિધિ. અને આજની આ વિશેષ રજૂઆતની અંદર અત્યાર સુધીમાં આપે ચૂંટણી પરિણામોના એક્ઝિટ પોલ જોઈ લીધા છે, પરંતુ આજે કંઈક અલગ રીતે આ આંકડાઓ આપની સામે આવવાના છે. કારણ કે આજે જ્યોતિષ શાસ્ત્ર, અંક શાસ્ત્ર, તમામે તમામ અલગ અલગ એંગલથી આપના સુધી વિગતો અમે પહોંચાડવાના છીએ. અને આ એક્ઝિટ પોલ અને એની બાદ પરિણામો પહેલાનું સચોટ તારણ આપના સુધી રાખવાના છીએ. અને વૈદિક જ્યોતિષ તો છે, સાથોસાથ કેપી પદ્ધતિથી આખરે જ્યોતિષી દ્રષ્ટિએ આંકડાઓ શું કહી રહ્યા છે, કોની બની રહી છે સત્તા, તેનું એક આકલન પણ અમે આપની સમક્ષ રાખવા જઈ રહ્યા છીએ. અને હા, ન્યુમરોલોજીનો પણ સાથ લઈશું. અને આખરે જે મત ગણતરી છે એ પહેલા આપણે આંકડાઓની ગણતરી કરી લઈશું અને કોના તરફેણમાં પરિણામ આવશે તેની સાચી સચોટ ભવિષ્યવાણી આજે કરીશું. આમ તો રાજકારણની અંદર અનેક પત્તા બંધબાજી સાથોસાથ ખુલતા પણ હોય છે, પરંતુ ટેરો કાર્ડ સાથે આખરે શું ભવિષ્ય સામે આવી રહ્યું છે અને તેને લઈને શું અનુમાન સામે આવી રહ્યું છે તેનો એક આછેરો ખ્યાલ પણ આજના કાર્યક્રમમાં આપને મળવાનો છે. બિલકુલ, એટલે કે કોના સિતારા ચમકશે, ગ્રહોનું ગણિત શું કહે છે, નક્ષત્રો શું કહે છે, એ બધું જ સમજવું છે ને. એટલે જ અમારી સાથે મહેમાનો અત્યારે જોડાઈ ગયા છે. આપનો પરિચય કરાવી દઈએ. આપણી સાથે આચાર્ય હરીશ જોશી જોડાઈ ગયા છે, જાણીતા જ્યોતિષાચાર્ય છે, કથાકાર છે. સાથે જ આપણી સાથે વિભાષી જોડાઈ ગયા છે, કેપી જ્યોતિષ અને વાસ્તુના તેઓ નિષ્ણાત છે. સાથે જ આપણી સાથે અત્યારે ચેતનભાઈ પણ જોડાઈ ગયા છે, જ્યોતિષાચાર્ય છે તેઓ. મોનાલીબેન ન્યુમરોલોજીસ્ટ છે, એઓ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. અને એ સાથે આપણી સાથે હેમિલભાઈ લાઠિયા પણ જોડાયા છે, કે જે હંમેશા પોતાના પ્રેડિક્શનથી સૌ કોઈને ચોંકાવતા હોય છે. આ વખતે શું ચોંકાવનારા આંકડાઓ અને અનુમાનો તેઓ લઈને આવે છે તે પણ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે. આ ઉપરાંત ટેરો કાર્ડ થકી સૌ કોઈને માર્ગદર્શન આપશે. પુનિત લુલા આપણી સાથે જોડાયા છે, જેઓ વર્લ્ડ ટેરો રીડર છે અને સાથોસાથ ખોજના પ્રેસિડેન્ટ. અને સાથોસાથ તેમની આ તમામ બાબતો સાથે આ તમામ મહેમાનો આજે આપણને એક સચોટ પ્રિડિક્શન સામે આપશે કે જે એક્ઝિટ પોલ બાદ જ્યોતિષીઓની આગાહી કેવી મહત્વપૂર્ણ બની રહેશે તેનો એક અંદાજ આપશે. બિલકુલ. સવાલ કે જે સૌ કોઈ પૂછી રહ્યા છે કે 2024ના મહાસંગ્રામમાં કોની સત્તા. એક્ઝિટ પોલના આંકડાઓ આપે જોઈ લીધા છે. હવે વાત જ્યોતિષીઓની આગાહીની કરવી છે. એક્ઝિટ પોલના તારણો બાદ TV9 પર આજે જ્યોતિષીઓની આગાહી આપની સમક્ષ રાખવાના છીએ. 2024ની ચૂંટણીમાં કોના ચમકશે સિતારા. જી હા, TV9 પર જ્યોતિષીઓનો આ સૌથી મોટો એક્ઝિટ પોલ આપની સમક્ષ રાખવા જઈ રહ્યા છે. નરેન્દ્ર મોદીના સિતારા શું કહે છે, જે આંકડાઓનું ગણિત છે તે કઈ દિશામાં ફિટ બેસે છે, સત્તા યોગ શું રાહુલ ગાંધીની કુંડળીમાં છે, આ સવાલનો જવાબ પણ આજે મેળવીશું. અને એ પ્રશ્નનો જવાબ પણ મેળવીશું કે કોના હાથમાં છે રાજનીતિના હુકમનાયકા, ગ્રહોની ચાલ શું રાજનીતિમાં કમાલ કરશે. આ સવાલનો જવાબ આજે આપને મળશે TV9 પર. તો આજે આ તમામ બાબતો પરથી પડદો ઉંચકાશે. આખરે જે સેમ્પલિંગ સાથે એક્ઝિટ પોલના આંકડા જોયા, પરંતુ અનુમાનો શું કહી રહ્યા છે, ગ્રહો શું કહી રહ્યા છે, સિતારા શું કહી રહ્યા છે, કાર્ડ શું કહી રહ્યા છે, આ તમામ બાબતોની એક એક બાબત અમે આપ સુધી પહોંચાડીશું. પણ સૌથી મોટો સવાલ જ આખરે સૌ કોઈને ઉઠી રહ્યો છે વિધિ, કે સત્તા કોની બનશે. તો પહેલો સવાલ આખરે શું છે તે આપને જણાવી દઈએ કે આખરે આ તમામ બાબતોને લઈને સત્તા કોની બનશે તે એક સૌથી મોટો સવાલ છે. અને તેને લઈને અનુમાનો જે કંઈ પણ કહી રહ્યા હોય, પણ એ અનુમાનોને લઈને અમે જે આગાહીઓ આ તમામ જ્યોતિષાચાર્યો પાસેથી કરવા જઈ રહ્યા છે. સૌપ્રથમ હેમિલભાઈ, આપની પાસે આવી રહ્યો છો. હંમેશા આપના જે પ્રેડિક્શન્સ છે તે સટીક રહ્યા છે, ચોંકાવનારા પણ રહ્યા છે. આ વખતે શું લાગી રહ્યું છે, કોની 2024ની અંદર લોકસભાના પરિણામો બાદ સત્તા નિશ્ચિત જણાઈ રહી છે? આ વસ્તુ આપણે ગણતરી કરીએ તો લોકસભામાં જે ચૂંટણી થઈ એ 7 તબક્કામાં થઈ. હવે એવું કહેવાય છે કે મેદનીય જ્યોતિષમાં ચંદ્ર જે મનનો કારક હોય છે, પણ સાથે સાથે જનમાનસની વિચારધારાનો પણ કારક ગણાય છે. તો આ 7 તબક્કામાં ચૂંટણી થઈને તો દરેક તબક્કાવાર જોવા જઈએ ને તો ચંદ્ર ક્યાંક પીડિત થતો હોય છે. એટલે કે એને કારણે જનમાનસને કેળવવું અઘરું બને. તદ ઉપરાંત એની વિચારધારા પણ ચોક્કસ ના હોય તેવું પણ કહી શકાય.
અને સૌથી અગત્યની વાત કે જે પહેલાં 2 તબક્કામાં ચૂંટણી થઈ એ વખતે બુધ વક્રી હતો અને ગુરુ ગ્રહ જે છે એ સૂર્ય દ્વારા અસ્ત થયેલો હતો. અને કોંગ્રેસની કુંડળીમાં જોવા જઈએ તો મીન લગ્ન છે અને ભાજપમાં જોવા જઈએ મિથુન લગ્ન. એટલે આ બંનેની કુંડળીમાં બુધ અને ગુરુ કેન્દ્રના માલિક થાય છે. એ બંને પીડિત અવસ્થામાં જોવા જઈએ ને તો આ બંને કુંડળી નબળી મારી દૃષ્ટિએ બને છે. એટલે આના માટે એનડીએ અને ઇન્ડિયા ગઠબંધનનો એક અભ્યાસ કરવો પડે અને એ અભ્યાસ કરતાં જોવા મળે ને તો બંને પક્ષ જોવા જઈએ ને એકાબીજાથી નજીક અંતરે ચાલતા હોય, એટલે કે મોટા ગેપ નહીં પણ નાના ગેપથી આગળ વધતા હોય એવું એક એટલે કટ ટુ કટ ફાઇટ થશે, કાંટે કી ટક્કર થશે. તમે બહુ જ અગત્યનું અને મહત્વપૂર્ણ પ્રિડિક્શન અત્યારે કરી રહ્યા છો. હરેશભાઈ જરા જણાવો તમારા મતે અને જે પ્રકારની સ્થિતિ છે કોની બનશે સત્તા? સીધો સવાલ. જે રીતે આપણે આગળ પણ જોયું કે 7 તબક્કાની અંદર આખી આ ચૂંટણી થઈ છે અને જે દિવસે રિઝલ્ટ આવવાનું છે એટલે કે 4 તારીખે 9માંથી 7 ગ્રહો છે એ વૃશ્ચિક રાશિને જોઈ રહ્યા છે. એટલે મોદીજીની રાશિને 7 ગ્રહો, જેમ પૂરું વિશ્વ મોદીજી તરફ જોઈ રહ્યું છે એવી જ રીતે 9માંથી 7 ગ્રહો એ વૃશ્ચિક રાશિને જોઈ રહ્યા છે એ દિવસે. એટલે એના ઉપરથી એક નિશ્ચિત થાય છે કે સરકાર છે એનડીએની બને છે અને પૂર્ણ બહુમત સાથે સરકાર બને છે. સાથે સાથે મોદીજીની કુંડળીમાં જોવા જઈએ તો એમની કુંડળીની અંદર જે દશાઓ ચાલે છે એ દશાની અંદર જે આંગળીથી વોટ કરવામાં આવે છે તર્જની આંગળી એ બૃહસ્પતિનું પ્રતિનિધિત્વ કરે છે અને એ ક્યાંક ને ક્યાંક મોદીજીની કુંડળીમાં જોવા જઈએ તો અનુરાધા નક્ષત્રના બીજા ચરણમાં એમનો જન્મ છે 17/9/2050. તો એ પ્રિડિક્શનને ધ્યાનમાં રાખતા ગુરુના કારણે ક્યાંક ને ક્યાંક એનડીએના પક્ષમાં મતદાન સરસાઈ થોડી પાતળી હશે એવી શક્યતાઓ ઘણા રાજ્યોમાં હશે, પણ પૂર્ણ બહુમત સાથે એનડીએની સરકાર બનવા જઈ રહી છે. મતલબ કે એક તરફ જ્યાં 50-50નું અનુમાન જે થઈ રહ્યું છે હેમિલભાઈનું, આપ કહી રહ્યા છો પાતળી સરસાઈ રહેશે. ચેતનભાઈ આપની પાસે આવી છે, જ્યોતિષ મતની અંદર જો આટલો બધો ડિફરન્સીસ આવી રહ્યો હોય તો તેની પાછળના કારણો શું હોઈ શકે? આપનું અનુમાન શું કહી રહ્યું છે? શું પાતળી સરસાઈ રહેશે કે મોટો ડિફરન્સ બંને પક્ષો માટે અથવા ગઠબંધનને લઈને આંકડાઓમાં રહેશે? જી જયેશભાઈ, અત્યારે ગ્રહોની પરિસ્થિતિ જોઈએ તો જે વૃષભ રાશિમાં 4 ગ્રહોની યુતિ ચાલી રહી છે, જેને મહાસંયોગ પણ આપણે કહી શકીએ છીએ. ગુરુ, સૂર્ય, બુધ અને શુક્ર જે વૃષભ રાશિમાં ચાલી રહ્યા છે, અહીંયા શુક્ર બળવાન છે. એ શુક્ર બળવાન છે, સાથે એ સૂર્ય ગુરુને પણ બળ આપી રહ્યો છે અને બદલાયેલો ગુરુ. અને જે દિવસે પરિણામ આવવાનું છે એટલે કે 4 તારીખે તે દિવસે પણ ચંદ્ર અને મંગળની યુતિ છે. અને શ્રી નરેન્દ્રભાઈની કુંડળી પણ આપણે જોઈએ તો એમની કુંડળીમાં પણ ચંદ્ર અને મંગળની યુતિ છે. ત્યાં પણ મંગળ બળવાન છે, અહીંયા પણ મંગળ બળવાન છે. એટલે એવું કહી શકાય કે નરેન્દ્ર મોદીના પ્રતિનિધિત્વમાં કંઈક બીજેપી સરકાર, એનડીએ સરકાર વિજય થઈને, સારા બહુમતથી વિજય થઈને આગળ વધી શકે છે. બિલકુલ. તો આ તમામ બાબતોને લઈને જોઈએ તો જ્યોતિષમાં પણ ઘણા બધા ડિફરન્સીસ આવી રહ્યા છે, પણ કેપી પદ્ધતિ, હા, કેમ કે મેદનીય જ્યોતિષ આપણે જાણી લીધું, વૈદિક જ્યોતિષની વાત કે હવે જરા કેપી દ્રષ્ટિએ અમને જણાવો કે કોની સત્તા, કોની સરકાર? બીજેપીની સરકાર બનશે, પૂર્ણ બહુમત તો બનશે, પણ આ વખતે એવું નથી કે સત્તા કોની બનશે. 400 પારની લડાઈની વાત છે. એ અગત્યનું છે કે 400 પાર કરશે કે નહીં. પૂર્ણ બહુમતથી નરેન્દ્ર મોદી સરકાર ચોક્કસ બનાવવા જઈ રહી છે. જેવું કે મારા મિત્ર સાથીએ કીધું કે મંગળ ને ચંદ્રની યુતિ છે, 6ઠ્ઠા ભાવમાં થઈ રહી છે 4 જૂને. અને સાથે એમની સાથે તે દિવસે વાત કરીએ તો નરેન્દ્રભાઈની કુંડલીમાં અત્યારે જે એમનો ગોચર છે મંગળની મહાદશામાં શનિની અંતરદશા અને છેલ્લે શુક્રની પ્રત્યંતર દશા પૂરી થાય છે. 4 તારીખે જ પૂરી થાય છે અને શનિની પાછી ચાલુ થાય છે એમની સાથે. એટલે એમને બહુ બધા શનિ અને એમનું જે મંગળ છે એ બધી રીતે એમને બળવાન બનાવે છે. શનિ પોતાના 7મા ભાવથી, શનિ પોતે જે છે એમને લગ્નને બી જોવે છે. એટલે ક્યાંક ને ક્યાંક એમની કુંડલી બહુ જ બળવાન છે, જે ભાજપને બહુ જ સારી શક્તિ આપશે. હા, 400 પારની વાત છે તો ત્યાં થોડુંક બહુ આપણે રાહ જોઈએ, સવાલ પર આવી આપણે રાહ જોઈએ. જયેશ, જરા બળવાન છે કે નહીં એ બાબત પર મને રસ પડ્યો છે, પૂછી લે એટલે એ કાર્ડ્સ છે. બિલકુલ. કાર્ડ્સ આખરે શું કહી રહ્યા છે? કારણ કે હુકમના એકા કોણ બનશે તેને લઈને અનેક કાર્ડ્સ હોઈ શકે, પરંતુ હાલ રાજનીતિને લઈને અને પરિણામોને લઈને શું કાર્ડ્સ કહી રહ્યા છે? ઓકે, બહુ જ કોમ્પિટિટિવ સિનેરિયો છે. યુનિવર્સલ એનર્જીઝ સપોર્ટ કરી રહ્યા છે 65% એનડીએ સંગઠનને, બટ સાથે સાથે જે બીજું સંગઠન છે ઇન્ડિયા સંગઠન, એમાં ટક્કરની
કોમ્પિટિશન છે એટલે પાર્ટિસિપેટ તો એ લોકોએ ટક્કરનું કર્યું જ છે અને સાથે સાથે કંટ્રોલ બંને સાઈડથી થઈ રહ્યું છે. તો 65% આઈ વુડ સે એનડીએ અને 35% ઇન્ડિયાને જાય છે. ચલો આખરે પર્સન્ટેજ વાઇઝ પણ આ તમામ બાબતો સામે આવી રહી છે. વિધિ, સૌથી મહત્વની બાબત છે આંકડાઓ. આ વખતે એક્ઝિટ પોલના જે તમામ આંકડાઓ આવ્યા છે તેને લઈને ઘણી બધી પરિસ્થિતિ સ્પષ્ટ પણ છે અને 400 પાર જે કહી રહ્યા છે તેવા 3 જે એક્ઝિટ પોલ છે તે પણ આવી રહ્યા છે. તો ન્યુમરોલોજીની દ્રષ્ટિએ પણ જરા જોઈએ. જ્યારે ન્યુમરોલોજીની દ્રષ્ટિએ અમને કહો, કારણ કે જો TV9નો એક એક્ઝિટ પોલ છે જે કહે છે 350 આસપાસ કદાચ હોઈ શકે. કેટલાક એક્ઝિટ પોલ જે પ્રકાર જાય છે પણ કહ્યું કે જે એવું કહે છે કે 400 પારની સંભાવના છે. પણ તમારો જે આંકડાઓનું ગણિત છે શું કહે છે? કોની અધ્યક્ષતામાં વધારે આંકડાઓ મેળવી શકે છે, એનડીએ કે ઇન્ડિયા, ભાજપ કે પછી વિપક્ષ? ચોક્કસ આ પ્રમાણે જોવા જઈએ તો ભાજપના આંકડા આ વખતે વધારે આવશે. 400ને પાર જઈ શકે એવી પૂરી શક્યતાઓ છે, કારણ કે દક્ષિણને પણ આ વખતે આવરી લીધું છે ભાજપે. તો મને પૂરી શક્યતાઓ લાગે છે કે 400ને પાર આ આંકડા જશે અને 415થી 425 સુધી તો આ વચ્ચે આંકડો ચોક્કસ આવીને ઊભો રહેશે. કારણ કે આ વખતે આપણા જે નરેન્દ્ર મોદી જે છે અનુરાધા નક્ષત્રમાં જે શનિનું નક્ષત્ર છે, જે નીતિ અને ન્યાયને જ આપણને ન્યાય મળે છે. જ્યારે નીતિ અને ન્યાય સાચા હશે તો જ તમને સારું પરિણામ અને સફળતા મળે છે. ઓકે, આ ખૂબ મોટી વાત તેમણે અત્યારે આંકડાની વાત જે કરી છે વિધિ, હવે આંકડાઓને જ લઈને જ વાત કરી, કારણ કે આખા એક્ઝિટ પોલની અંદર આંકડાઓ સૌથી વધુ મહત્વપૂર્ણ બની રહ્યા. તો આખરે કોને કેટલી બેઠક મળશે તેને લઈને જ્યોતિષ અંદાજ અનુસાર આખરે કયા આંકડાઓ સૌથી વધારે સૌ કોઈને આકર્ષિત કરે છે તે જોવું રહ્યું. હેમિલભાઈ, આપણી પાસે જ આવી રહ્યો છું. જ્યાં સુધી આંકડાઓની આ માયાજાળ છે, એક્ઝિટ પોલની અંદર જો પોલ ઓફ પોલ જોવા જઈએ તો 350 કરતાં વધારે અથવા તેની આસપાસ એનડીએને મળી રહ્યું છે અને 150ની આસપાસ ઇન્ડિયા ગઠબંધન તેને મળી રહ્યું છે. આપ આંકડાની દ્રષ્ટિએ શું જ્યોતિષની દ્રષ્ટિએ અનુમાન કરો છો? એનડીએ કે કોને કેટલા આંકડા? તમારો આંકડો એટલો રસપ્રદ હોય છે. મેં 2023માં પણ બતાવ્યું હતું, અગાઉના ઇલેક્શનમાં પણ બતાવ્યું હતું, એટલે એક આંકડો આપી દો આજે. જો મારે હિસાબે 260થી 285ની વચ્ચે પક્ષની આસપાસ આવે અને ક્યાંક જરૂર પડે તો ત્રીજા મોરચાની મદદ લેવાય એવી મારી ગણતરી આવે છે. એટલે બંને પક્ષે 50-50 જ આપ કહી રહ્યા છો? બંને પક્ષે આ સ્થિતિ છે. કોઈ સ્પષ્ટ બહુમતી બતાવી શકે એવી ધારણા મારી દ્રષ્ટિએ બહુ જ ઓછી છે. મતલબ કે ત્રીજા પક્ષની પણ જરૂર પડશે? હા, પડશે. અને ત્રીજો પક્ષ અગત્યનો ભાગ ભજવી શકે એવું લાગે અને કદાચ એવું પણ બને કે ત્રીજો પક્ષ કોઈ સરકાર બનવા માટે કારણભૂત પણ બની શકે એવી પણ કોઈ વાત બનવા જોગ છે. કારણ કે પરિણામ આવવાનું છે 4 જૂને. એમાં સૌથી અગત્યની વાત છે કે મેષ રાશિનો ચંદ્ર એટલે ભારતની કુંડળીમાં 12મે છે અને એ દિવસે 4 જૂનમાં જે શરૂઆતની આપણે કુંડળી બનાવી એમાં 10મે રાહુ છે, જે પ્રપંચનો કારક છે. એટલે આ બે ગ્રહની દ્રષ્ટિએ એ દિવસનું અનુમાન લગાવાય કે કંઈ પણ ગણતરી સંભવિત બની શકે. તો સૌથી મોટી આગાહી જ્યોતિષ દ્રષ્ટિએ કે કાંટેની ટક્કર જોવા મળશે અને આ કાંટેની ટક્કરમાં ત્રીજા પક્ષની ભૂમિકા પણ અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. એટલે કે એક્ઝિટ પોલના આંકડાઓ કરતાં પણ હેમિલભાઈનું જ્યોતિષ આખરે એક અલગ જ સિનારીઓ બતાવી રહ્યા છે. અને આ ચોંકાવનારી આગાહી છે. 50-50ની તમે વાત કરી રહ્યા છો. તમે વાત કરી રહ્યા છો કે ત્રીજા પક્ષની મદદ લેવી પડી શકે છે. જુઓ, જ્યોતિષીઓની આગાહી મુજબ દેશમાં એક તરફ ફરી મોદી સરકારની વાત થઈ રહી છે, બીજી તરફ ત્રીજો પક્ષ સરકાર રચવા કારણભૂત બને તેવું અત્યારે હેમિલભાઈ કહી રહ્યા છે. તેમના મતે 50-50ની સિચ્યુએશન આવી શકે. મને એવું લાગે છે કે આપણે જરા એક બીજો એક ઓપિનિયન પણ લઈ લઈએ. ચેતનભાઈ, આપના મતે શું 400 પાર, હા કે ના? ના, નહીં આવે. આ મોટી વાત કરી રહ્યા છો, કારણ કે સતત અલગ અલગ કેમ્પેઇનમાં 400 પારનો નારો બીજેપીએ આપ્યો છે. તમારા મતે શું લાગે છે ક્યાં સુધી આંકડો પહોંચી શકે? મારા મતે જોવા જઈએ તો જે ગ્રહોની પરિસ્થિતિ છે, શનિની પરિસ્થિતિ છે, જે નક્ષત્રોની પરિસ્થિતિ છે, શનિ અત્યારે પોતે જે નક્ષત્રમાં ચાલી રહ્યો છે એ ગુરુના નક્ષત્રમાં ચાલી રહ્યો છે. ગુરુ પોતાના ક્ષેત્રમાં ચાલી રહ્યો છે, એટલે કે વૃષભ રાશિમાં, જેના કારણે જે પરિણામની અપેક્ષા હોય એ અપેક્ષા મળી શકે નહીં. મારા મતે 350-370 એ એક આંકડો યોગ્યતા પ્રમાણે ગણી શકાય. એનડીએના ગઠબંધન પ્રમાણે ત્યાં સરકારને એટલી સીટો મળી શકે છે. તો સૌથી મોટી આગાહી ત્યારબાદ પણ આવી રહી છે કે 400 પાર એનડીએ નહીં જઈ શકે. એટલે કે અત્યાર સુધીમાં જે અનુમાનો થઈ રહ્યા હતા તેમાં માત્ર 3 એવી એજન્સી કે જેણે 400 પારની બેઠકો આપી છે, પણ જ્યોતિષ મત અનુસાર કહી રહ્યા છે કે એનડીએ 400 પાર નહીં થઈ શકે. આ પણ એક સૌથી મોટું પ્રેડિક્શન વિધિ સામે આવી રહ્યું છે. હરીશભાઈનો ઓપિનિયન મારે લેવો છે, કારણ કે હરીશભાઈ, જે પ્રકારની સ્થિતિ છે, કોઈ
350 કે એની અંદર કહે છે, કોઈ 400 પારની વાત કરે છે. શું લાગે છે? કારણ કે જે પ્રકારે સતત અજયશ આપણે પણ પોલિટિકલી ચર્ચાઓ થઈ છે અને થોડી વાર પહેલા વિભાબેને પણ કહ્યું કે વાત ખાલી 400 પાર સુધીની જ હતી, એટલે પ્રશ્ન એ જ છે કે 400 પાર થશે કે નહીં, અને જો નહીં થાય તો ઇન્ડિયાની બેઠકો વધશે કે ઘટશે? અત્યારની જે ગ્રહોની સ્થિતિ છે જોતા 400 પારની વાત છે એ શક્ય નથી. જો એનડીએની સીટો ગણીએ તો લગભગ જ્યોતિષની દ્રષ્ટિએ મારા મત પ્રમાણે 345થી 382ની આસપાસ ભારતીય જનતા પાર્ટીના સમર્થક બધા જ પક્ષોની સાથે મળી અને એનડીએને 345થી 382ની વચ્ચે આવે છે. અને સાથે સાથે જે દિવસે રિઝલ્ટ છે એ દિવસની વાત કરીએ તો દિવસે 7 ગ્રહો એકી સાથે જોઈ રહ્યા છે, એટલે એના કારણે આ સીટો છે એ 380 સુધી પહોંચે એવી સ્થિતિ છે. બાકી ગયા વર્ષની આસપાસ રહેવાની ઘણી શક્યતાઓ હતી અને 400 પારની વાત છે તો એ લગભગ શક્ય નહીં જ બને. ચલો, તો આખરે 400 સુધી તો આંકડો નથી પહોંચી રહ્યો તેવો જ્યોતિષનો બીજો એક મત સામે આવી રહ્યો છે. અન્ય જ્યોતિષો પાસેથી પણ આપણે લે, ખાસ કરીને કેપી પદ્ધતિથી જરા જાણી લો કે શું કહી રહ્યા છે, 400 પાર જશે કે નહીં? વિભાબેન, ના, કેપી પદ્ધતિ પ્રમાણે બી જોવા જઈએ તો એનડીએ સરકારથી 360થી 380 થશે અને બીજેપીની પોતાની જે સીટ આવશે એ 310થી 325 સુધી રહેશે. જો બીજેપીએ 370 પ્લસ તો પોતાની કહી હતી અને તમે 370 એનડીએની કહી રહ્યા છો. હા, ઓકે, તો મોટી વાત છે. ચલો, આપણે કાર્ડ્સ જરા જોઈ લઈએ. કાર્ડ્સ શું કહી રહ્યા છે? પુનિતજી, આખરે આ તમામ બાબતો લઈને કાર્ડ્સનું અનુમાન શું લાગી રહ્યું છે? 400 પારનો એક નારો ખૂબ ચાલ્યો, પરંતુ હવે પરિણામો અને એક્ઝિટ પોલની અંદર પણ બહુ જૂજ લોકોએ આ બતાવ્યું છે. કાર્ડ્સ શું કહી રહ્યા છે? કાર્ડ્સ એ કહી રહ્યા છે કે સક્સેસનું કાર્ડ આવ્યું છે ડેફિનેટલી, બટ વિથ ધ પર્સન્ટેજ ઓફ 90%, નોટ 100%. એટલે 400ની નજીક જશે પણ 400 ક્રોસ નહીં કરે. એ રેશિયો હશે 360 to 380 વચ્ચે. બિલકુલ. કાર્ડ શું કર્યું છે ખાસ બતાવજો. ઓકે, રિસેપ્ટિવિટી એટલે એનર્જી પોઝિટિવ છે, પણ સામે જે પાર્ટી છે એમાં બી ટક્કરની કોમ્પિટિશન છે, એના લીધે સીટ્સ આગી પાછી થઈ શકે છે અને 400 ક્રોસ નહીં કરે. કોમ્પિટિશનના લીધે 10% જે રેશિયો છે સક્સેસનું એ રિડ્યુસ થઈ જાય છે, એટલે 360 to 390નું સક્સેસ ડેફિનેટલી મળી શકે છે. મીન્સ કે ટાર્ગેટ તો ખૂબ ઊંચો રાખ્યો હતો, મહેનત પણ કરી હતી, પરંતુ આખરે કાર્ડ્સ અત્યારે એ નથી કર્યા. નંબર ગેમ છે, નંબર ગેમની અંદર આપ શું કહેશો? શું થશે? 400 પાર થશે કે નહીં? હા, ચોક્કસ. આ વખતે નરેન્દ્ર મોદીજી પહેલેથી જ જ્યારથી આપણા ભારતની સત્તા ઉપર આવ્યા છે એક રાજા તરીકે કે જે પ્રજાનું બહુ જ ધ્યાન રાખે છે, એમના નંબર જોતા જોઈએ તો એમની જે ડેટ ઓફ બર્થ જે છે 17/9/1950, એટલે એમનો જે અંક બનીને આવે છે 8, અને 2024નું વરસ ગણીએ તો એ પણ શનિનું વરસ છે. હવે એમણે સાચી રીતે બહુ જ મહેનત કરી છે અને આપણા જે દેશને છે બહુ જ આગળ લાવવા માટે એમણે અથાગ પ્રયત્નો કર્યા છે. અત્યારે પણ એ એક મેડિટેશનમાં છે, અત્યારે ધ્યાનમાં, આધ્યાત્મિકમાં એ અત્યારે જોવા મળે છે. તો ખરેખર મને એવું લાગે છે કે ખરેખર એમની મહેનત રંગ લાવશે અને આંકડા જે એમણે ધાર્યા છે એ પ્રમાણે એ જીતશે, સફળતા ચોક્કસ મળશે અને 400ની પાર જઈ શકે છે એવું મારી ગણતરી કહે છે. બિલકુલ. પણ આખરે તમારી પાસે એ પણ જાણવા માંગીશ કે 4/6/2024 એના સંદર્ભમાં આજે પરિણામ આવવાનું છે, તારીખે આવવાનું છે, તેને લઈને કોઈ ફેરફાર આપ ન્યુમરોલોજીની દ્રષ્ટિએ જોઈ રહ્યા છો? હા, નરેન્દ્ર મોદીજી છે એમની જે ડેટ ઓફ બર્થ છે એમાં એમનો આંકડો આવે છે 8 નંબર, અને જે 4/6 તારીખે જે આપણું રિઝલ્ટ આવવાનું છે એ જે છે એ મંગળનો કારક ગ્રહ અને મંગળવાર પણ છે. મંગળ જે છે એ સ્થાયી સ્ટેબિલિટી આપે છે લાઈફમાં, અને ઘણા ટાઈમથી આપણે જોઈ રહ્યા છે કે આપણે બહુ સંતુષ્ટ છે આપણી સત્તાથી, નરેન્દ્ર મોદીજીના સાથ સહકાર જે એમણે આપણા માટે કર્યું છે તેનાથી દરેક પ્રજા જે છે બહુ જ સંતુષ્ટ છે. એટલે પૂરેપૂરું વૃશ્ચિક રાશિમાં મંગળ જે છે એ બહુ જ સારું ફળ આપશે અને સંતોષકારક રિઝલ્ટ મળશે. દરેક જગ્યાએ ભાજપ આપણું જે છે આંકડો 400 પાર કે નહીં? ચોક્કસ મને લાગે છે 400 પાર તો જશે જ. ચલો, ન્યુમરોલોજી પ્રમાણે સૌથી મોટી આગાહી કે 400 પાર એનડીએ ચોક્કસપણે જશે. ભાજપને 310થી 325 બેઠકો મળશે એવું વિભાબેન કહી રહ્યા છે કેપી પદ્ધતિ અનુસાર. આ ઉપરાંત ત્રીજા પક્ષ અનુસાર એબિલભાઈ કહી રહ્યા છે કે ત્રીજો પક્ષ સરકાર રચવામાં મહત્વનો ભાગ ભજવશે અને 50-50 હોઈ શકે છે. પુનિતજી લુલાનું કહેવું છે કે 400 પાર નહીં થાય અને આ પ્રકારના અલગ અલગ પ્રિડિક્શન સામે આવી રહ્યા છે. મોનાલી કે જેઓ ન્યુમરોલોજીસ્ટ છે તેઓ કહી રહ્યા છે કે એનડીએ 400 બેઠકોને પાર થશે. તો આ મોટી આગાહી અત્યારે સામે આવી રહી છે. પણ જયેશ, મને એવું લાગે છે કે આ તો થઈ એનડીએની વાત. ઇન્ડિયા પર જતા પહેલા થોડી ગુજરાતની વાત કરી લઈએ. બિલકુલ.
કારણ કે ગુજરાતમાં આ વખતે જે પ્રકારની સ્થિતિ રહી, ઓપિનિયન પોલની પહેલાનો જે સમય હતો એ 26માંથી 26 બેઠકો કહેતું હતું, એ પછી થોડો સમય ફેરફાર થયો, પણ એક્ઝિટ પોલમાં જે TV9નું પીપલ્સ ઇનસાઇટ અને પોલ સ્ટ્રીટનો એક્ઝિટ પોલ છે એવું કહી રહ્યું છે કે 26માંથી 26 બેઠકો આવશે. હવે મારે એ બાબતે આપનું રિએક્શન જોઈએ છે. ચેતનભાઈ, આપને શું લાગે છે, ગુજરાતની સ્થિતિ અત્યારે શું બનતી દેખાઈ રહી છે? ગુજરાતની સ્થિતિ પ્રમાણે જોઈએ તો જે 26 બેઠકો પર બીજેપી વિજય થવું જોઈએ, પણ એની જગ્યાએ એકાદ બે બેઠક ઉપર કદાચ નુકસાન થઈ શકે એમ છે કે જેનાથી પૂર્ણ જે બહુમતીથી બીજેપી આવી જોઈએ ગુજરાતમાં, એમાં કંઈક શંકા સેવી શકાય છે. જે કંઈ બનાવો બન્યા છે કે જે ગ્રહોની પરિસ્થિતિ છે એ એવું કહી રહી છે કે કદાચ એકાદ કે બે બેઠક ઉપર બીજેપીને થોડું નુકસાન થવાની સંભાવનાઓ રહેલી છે. તો આ મોટી વાત છે કે ગુજરાતમાં ક્લીન સ્વીપ કદાચ નહીં કરી શકે. જ્યારે ગુજરાતની આપણે વાત કરતા હોઈએ ત્યારે વારંવાર એ પ્રકારની વાત થાય છે કે જ્યાં સુધી મોદી અને શાહની વાત છે, હોમ સ્ટેટ છે, એટલે સ્વાભાવિકપણે અહીંથી અપેક્ષા હોય. હરેશભાઈ, આપનું પ્રિડિક્શન શું કહે છે? 26માંથી 26 ગુજરાતમાં બીજેપીને મળશે કે પછી જે ઇન્ડિયા ગઠબંધન તરીકે અહીંયા લડતું હતું વિપક્ષ, એમને ફાયદો થશે? અવશ્ય જે 26માંથી 26ની વાત છે તો ગુજરાતની અંદર પ્રિડિક્શન જોઈએ તો 25 સીટ ભારતીય જનતા પાર્ટીને સુરતની એડ કરીને 25 સીટ ભારતીય જનતા પાર્ટીને મળી રહી છે. એક સીટ છે એની એ ઇન્ડિયા ગઠબંધનને જાય અને એની અંદર 3 અનુમાન એવા છે કે જે 3 જગ્યામાંથી કોઈ એક સીટ છે એ ઇન્ડિયા ગઠબંધનને મળે છે. એમાં સૌથી પ્રબળ દાવેદાર કોઈ છે તો એ ગેનીબેન ઠાકોર છે બનાસકાંઠા વિધાનસભાથી, કે જેમની ઉપર, કારણ કે એમનો પણ શનિ છે કુંભ રાશિનો ગેનીબેનનો, અને મોદીજીનો પણ શનિ છે, એટલે બંને બાજુ શનિની ટક્કરમાં ગેનીબેન ક્યાંક આગળ વધતા હોય એવું દેખાશે. સાથે સાથે ચેતર વસાવા અથવા તો પછી અમિતભાઈ ચાવડા આ પણ પાતળી સરસાઈથી ક્યાંક ટક્કર આપે એવી દ્રષ્ટિ દેખાઈ રહી છે. આખા દેશમાં સૌથી મોટી સરસાઈથી કોઈ સીટ જીતતી દેખાઈ રહી હોય તો એ ગાંધીનગર વિધાનસભા છે કે જ્યાં ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ આખા દેશમાં સૌથી મોટી લીડ કાપે તેવી શક્યતાઓ પૂર્ણ રીતે દેખાય તો રહી છે. મોટી મોટી વાતો આવી આમાં, અને બે મતની અંદર સીધી વાત છે, સૌથી મોટી લીડ કાપે તેવી પણ એક આગાહી કરવામાં આવી છે ગાંધીનગર માટે, જે ગઈ વખતે CR પાટીલે આખરે કરી હતી. અને એ જ ચર્ચાઓ હતી કે CR પાટીલ આગળ વધશે કે અમિત શાહ, 5 લાખ કે 10 લાખ, આ પ્રકારની ચર્ચાઓ ચાલતી હતી. એમાં તમારી આગાહી મોટી છે. અને બીજી એક મોટી વાત અત્યારે જયેશ, હરેશભાઈ એ કરી રહ્યા છે કે ગુજરાતની 3 સીટ કે જ્યાં ચોક્કસપણે ટોપ ફાઇટની આપણે પણ વાત કરતા હતા, અને એ જ પ્રકારની આગાહી છે. બનાસકાંઠા, આણંદથી અમિત ચાવડાની સીટ અને ચૈતર વસાવા, એટલે આ 3 જે બેઠક છે તેને લઈને આ મોટી આગાહી છે. તો સૌથી મોટી આગાહી, ગુજરાતમાં 25માંથી 25 બેઠકો મળશે તેવું હરેશભાઈ કહી રહ્યા છે. ભાજપને અને ગેનીબેન ઠાકોર મોટો અપસેટ સર્જી શકે છે કોંગ્રેસ માટે, કારણ કે બનાસકાંઠા બેઠક તેવો અંકે કરી શકે છે તેવી આગાહી સામે આવી રહી છે. આ ઉપરાંત ચૈતર વસાવા પણ ભાજપને ટક્કર આપી શકે છે, એ સિવાય અમિત ચાવડા પણ ભાજપને ટક્કર આપી શકે છે તેવું અનુમાન હરેશભાઈ પોતાના જ્યોતિષ જ્ઞાનથી કહી રહ્યા છે. પણ લોકસભા ચૂંટણી પરિણામોને લઈને આ સૌથી મોટી આગાહી થઈ રહી છે. અત્યાર સુધી 2 વખત 26માંથી 26 બેઠક ભાજપ અંકે કરી શક્યું છે, પણ આ વખતે એક બેઠક તો ચોક્કસપણે કોંગ્રેસ આંચકી જશે તેવું લાગી રહ્યું છે. જોકે હર્ષદભાઈ, અમિલભાઈ, આપની પાસે જે તમામ બાબતોને લઈને એક વાત સ્પષ્ટ કરવી રહી કે 25 બેઠકોને લઈને પરિણામ છે, એકનું તો આવી ગયું છે કે ભાજપે અંકે કરી લીધું છે. શું લાગી રહ્યું છે કે આ વખતે આ 3 બેઠકો ઉપર જીત મળશે કે પછી લીડ ઓછી કરાવશે ભાજપની, કે પછી એકથી પણ વધારે બેઠકો માટે આખરે વિચારવું પડે? જો આપણે સુરત સાથે 26 સીટની વાત કરું તો મારા હિસાબે ગણતરી કરું ને તો ભાજપ 20થી 23 સીટ માટે વિજેતા બને અને ઇન્ડિયા ગઠબંધન 3થી 6 સીટ માટે વિજેતા બને એવી એક ગણતરી લાગી રહી છે. 3 થી 6 બેઠકની વાત કરી રહ્યા છે અમિતભાઈ, કે 3 થી 6 બેઠક આખરે ઇન્ડિયા ગઠબંધન લઈ શકે છે. વિધિ, સૌથી મોટી આગાહી છે. એક તરફ એક બેઠકની વાત હરેશભાઈ કરી રહ્યા હતા, એમિલભાઈ કહી રહ્યા છે કે 3 થી 6 બેઠકનો લોસ બીજેપીને થઈ શકે છે. હજુ ઇન્ડિયા ગઠબંધનની સ્થિતિ અત્યારની દ્રષ્ટિએ, ગ્રહોની દ્રષ્ટિએ શું છે એની પણ વાત કરવી છે. દક્ષિણમાં કોનો દમખમ રહેશે એની પણ વાત કરવી છે. પેલા રોકાય છે એક બ્રેક માટે. આપ ક્યાંય ન જતા, જોડાયેલા રહો TV9 સાથે.
2024નો આ મહાસંગ્રામ કે જેમાં હવે પરિણામને બસ ગણતરીની કલાકો બાકી રહી છે ને એ પહેલા TV9ના સ્ટુડિયો પર અત્યારે જ્યોતિષો હાજર છે કે જેઓ પોતાની જાણકારી અને શાસ્ત્રોના આધારે અત્યારે આગાહી કરી રહ્યા છે. ગુજરાતની વાત આપણે કરી હતી બ્રેક પહેલા અને એટલી મહત્વપૂર્ણ આગાહીની વાત થઈ હતી કે જેને લઈને અત્યારે આપણે વાત કરવી છે. લોકસભા ચૂંટણી પરિણામોને લઈને જ્યોતિષોની મોટી આગાહી. ખાસ જો ગુજરાતને લઈને વાત કરીએ તો ગુજરાતમાં 26માંથી 25 બેઠકો ભાજપને મળશે તેવું હરીશભાઈ જોશીનું કહેવું છે. તેમનું કહેવું છે કે ગેનીબેન મજબૂત ટક્કર આપી શકે છે. ગ્રહો અને તમામ દ્રષ્ટિએ જોતા ચૈતર વસાવા પણ ભાજપને ટક્કર આપશે આ પ્રકારનું અત્યારે હરીશભાઈનું પણ અનુમાન છે. અમિત ચાવડા આણંદની સીટ પણ ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે તેના રિઝલ્ટ પણ. આ સિવાય આપણે કહીએ હેમિલભાઈ લાઠિયાનું કહેવું છે કે ગુજરાતમાં ભાજપને 20 થી 23 બેઠકો મળશે એટલે કે 26માં 3 થી 6 નો લોસ ભાજપને જઈ શકે છે અને એ કોંગ્રેસ અથવા તો તેની સાથેની જે પાર્ટી જોડાય છે ઇન્ડિયા ગઠબંધનને મળી શકે છે. અક્ષત રાવલનું કહેવું છે કે ભાજપને સૌથી વધુ બેઠકો મળવાનું અનુમાન છે. ચેતનભાઈ તેવું કહી રહ્યા છે પુરી જિલ્લા ની પાસેથી પણ તમામ જે આંકલન છે તે મેળવી રહ્યા છે. તો આ પ્રકારનું જે ઓવરઓલ ચિત્ર છે તે ગુજરાતને લઈને સામે આવી રહ્યું છે અને તેમાં અલગ અલગ આગાહી અલગ અલગ નિષ્ણાતોના મતે સામે આવી રહી છે. અને હવે જરા આપણે આંકડાઓની દ્રષ્ટિએ પણ વાત કરવી છે. મારે ન્યુમરોલોજીસ્ટ પાસેથી જાણવું છે કે તેઓના મતે કયા પ્રકારની સ્થિતિ બનતી દેખાઈ રહી છે. મોનાલી જણાવો કે 26માંથી કેટલી બીજેપીને જતી દેખાય છે, કેટલી ઇન્ડિયા ગઠબંધનને જતી દેખાય છે? ગુજરાતમાં બીજેપી બાજી મારશે ચોક્કસપણે એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કારણ કે શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ એટલે કે એમનો વૃશ્ચિક લગ્ન આવી રહ્યો છે અને મંગળવારે જે પરિણામ જાહેર થઈ રહ્યું છે ત્યારે મંગલ ગ્રહ કારક ગ્રહ બની રહ્યો છે. તો ચોક્કસપણે બીજેપી 25માંથી કદાચ 1-2 સીટ માટે થોડું નુકસાન થઈ શકે છે. બાકી મને લાગે છે કે ગુજરાત તો બાજી મારશે જ તે અને 25માંથી સારી એવી સીટો ગુજરાત તરફ આવશે. બેઠકને લઈને કદાચ થોડી આગુ પાછું થઈ શકે પરંતુ પુરીજી શું લાગી રહ્યું છે? કાર્ડ શું કહી રહ્યા છે? 26માંથી 26 બેઠકોમાં ભાજપ કોંગ્રેસ કોને કેટલી બેઠક? ભાજપને 21 થી 22 બેઠકો મળશે ને 4 બેઠકો ઇન્ડિયા ગઠબંધનને જઈ રહી છે. કારણ કે ટર્નિંગ ઇનનું કાર્ડ છે અને એ બી સ્પિરિચ્યુઅલ કાર્ડ આવ્યું છે. તો એ લોકોની ટક્કર છે, કોમ્પિટિશન છે અને સિનેરિયો બહુ જ ટફ રહેવાનું છે. ચલો તો સૌથી મોટી આગાહી આખરે કાર્ડ્સને લઈને પણ થઈ રહી છે કે 3 થી 4 બેઠકોનું નુકસાન ભાજપને ગુજરાતમાંથી જઈ શકે છે. પરંતુ આ તમામ રાજ્યો કરતા અલગ અલગ રાજ્યોની અંદર પણ આ જ પ્રકારના શું ઉલટફેર થશે કે કેમ તે પણ જાણી લઈએ વિધિ. બિલકુલ. પહેલા મને એવું લાગે છે કેપી દ્રષ્ટિએ આપણે જોઈ લઈએ. કેપી જ્યોતિષની દ્રષ્ટિએ 26માંથી કેટલી બેઠકો બીજેપીને મળતી દેખાય છે? 26માંથી 26 જ આવશે. કારણ કે થોડીક ટક્કર છે ચોક્કસ, પણ તે દિવસે નરેન્દ્રભાઈ મોદીના જે જન્મના જે નક્ષત્રથી ઉપર અમે કેપી પદ્ધતિથી જે ગણના કરી છે એના હિસાબે બહુ જ પાવરફુલ છે. તો 26માંથી ગુજરાતમાં 26 એ લઈને આવશે. ચલો 26માંથી 26 બેઠકો કેપી પદ્ધતિ પ્રમાણે 26માંથી 26 બેઠકો ભાજપને ગુજરાતમાંથી મળી રહી છે. અને ત્યારબાદ એ વાત ખૂબ હવે ઘણી અસમંજસવાળી પરિસ્થિતિ આવી છે કે 4 તારીખે આખરે શું થશે. કારણ કે 26માંથી 25 બેઠકોનું પરિણામ આવશે. એક બેઠક ભાજપને અંકે કરી લીધી છે. 25માંથી હવે કેટલી બેઠકો ભાજપ અને કોંગ્રેસમાં વહેંચાય છે? પણ ઉત્તર પ્રદેશ સૌથી મોટું રાજ્ય તેની વાત કરીએ. ઉત્તર પ્રદેશ સૌથી મોટું રાષ્ટ્ર છે. આ સિવાય આપણે જો રાજ્યની વાત કરીએ તો છત્તીસગઢ લઈ લો હરીશભાઈ, મધ્યપ્રદેશ લઈ લો. આ એવા સીટ છે કે જ્યાં ભાજપની સૌથી વધુ બેઠકો પાછલા સમયમાં આવી છે. આ વખતે એ પ્રકારનું ચિત્ર બને છે કે નહીં? અવશ્ય આ વખતે ભારત વર્ષના જેટલા પણ રાજ્યો છે એમાંથી સૌથી વધારે સીટ એનડીએ ગઠબંધનને અથવા તો ભાજપાને ક્યાં મળી રહી છે તો એવા 2 રાજ્ય સૌથી મહત્વપૂર્ણ છે જ્યાં સૌથી વધારે સીટ મળે છે. એક છે મધ્યપ્રદેશ અને બીજું છે ઉત્તર પ્રદેશ. આ બંને પ્રદેશો છે કે જેની અંદર ભાજપાને સૌથી વધારે મત મળી શકે અથવા તો સૌથી વધારે સીટ ભાજપા જીતી રહ્યું છે. વોટ સરસાઈ પણ અહીંયા વધવાની છે ભાજપાની. અને સાથે સાથે બીજી જગ્યાએ જોઈએ કે ભાજપના ગઢ એવા 5-6 રાજ્યો છે જેની અંદર ક્યાંક ને ક્યાંક ગુજરાત છે તો ગુજરાતની અંદર 90% સીટો ભાજપાને મળી રહી છે. એકાદ સીટ એવી છે કે જ્યાં ભાજપાને નથી મળી રહી. રાજસ્થાનમાં 100% નુકસાન ક્યાંક ને ક્યાંક ભોગવવાનું આવી રહ્યું છે અને રાજસ્થાનમાં હુકમનો એક્કો સાબિત થાય છે રવિન્દ્રસિંહ પાટી કે જેઓ અપક્ષમાંથી લડી રહ્યા છે, નિર્દલીય લડી અને ભાજપને ટક્કર આપશે. એટલે રાજસ્થાનમાં થોડું ઘણું નુકસાન છે. પણ મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ એ બંને ભાજપાને સૌથી વધારે સીટો આપે તેવી શક્યતા. એક ક્વેશ્ચન જોડી દઉં છું. ઇન્ડિયા ગઠબંધન ક્યાં કમાલ કરશે કયા સ્ટેટ્સ પર? કેરળ સૌથી વધારે કેરળની અંદર ઇન્ડિયા ગઠબંધનને સીટો મળે છે. ઓકે, તો મોટી વાત છે. હા, ચલો આપણે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ અને રાજસ્થાનને લઈને જો હેમિલભાઈ વાત કરીએ, આ વખતે પણ ચોંકાવા જઈ રહ્યા છો? કંઈ અલગ કહેવા જઈ રહ્યા છો? શું કહી રહ્યો છે આપનું જ્યોતિષ? બિલકુલ, કારણ કે યુપીમાં
યુપીમાં તો નો ડાઉટ જે બીજેપી એ 80માંથી તો લગભગ 50ની આસપાસ સીટ તો લાવી શકશે, કારણ કે યુપીમાં તો એનું થોડુંક વર્ચસ્વ તો રહેશે જ. 50 સીટો આપ કહી રહ્યા છો, આની પહેલામાં એમને ઘણી 60થી ઉપર સીટો જ હંમેશા મળી છે. એટલે 50ની આસપાસ તો યુપીમાં આવશે, કે સાવ એટલું ધોવાણ નથી દેખાતું યુપીમાં. અને એવું તો જેમ કે અત્યારે ગુજરાતમાં પણ આપણે 20થી 23 કીધું એમ, રાજસ્થાનમાં પણ ઓન એન એવરેજ કન્ડિશન એની સારી છે અને મધ્યપ્રદેશમાં પણ સારી દેખાય છે. ઇન્ડિયા ગઠબંધન સાઉથમાં થોડુંક વધારે વર્ચસ્વ બતાવે, ઇવન કોંગ્રેસની પણ સીટ જોવા જઈએ ને તો સાઉથમાંથી વધારે આવે એવી એક ધારણા લાગી રહી છે. તો સૌથી મોટી વાત આખરે ઉત્તર પ્રદેશને લઈને કે 50 બેઠકો પર ભાજપ દમખમ બતાવી શકે, પરંતુ 30 બેઠકોને લઈને આખરે મોટા ઉલટફેર થઈ શકે છે. હેમિલભાઈ, આ તમામ બાબતોને લઈને પ્રેડિક્શનમાં આપ હંમેશા કંઈક ચોંકાવી રહ્યા છો, પણ ઉત્તર પ્રદેશમાં સૌથી ચોંકાવનારો મને જે ખુલાસો. ઇન્ટરેસ્ટિંગ જાણવું એ પણ લાગે છે ચેતનભાઈ કે એક તો પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર અને બિહાર, આ સ્ટેટ્સની સ્થિતિ તમારી દ્રષ્ટિએ અત્યારે શું દેખાય છે? શું ત્યાં ઇન્ડિયા કબાલ કરી જશે? કારણ કે દમખમ તો બહુ જ લગાવવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં કટોકટી થઈ શકે છે. ઓકે, ત્યાં એનડીએ ગઠબંધનને પણ ઘણી મહેનત કરવી પડશે એવું લાગે છે, પણ ક્યાંક બિહારમાં એનડીએ ગઠબંધનને થોડો ફાયદો થઈ શકે છે, કેમ કે જે ગ્રહોની પરિસ્થિતિ છે એ બતાવી રહ્યું છે કે બિહાર તરફથી સપોર્ટ મળી શકે છે. એનું મુખ્ય કારણ છે કે રામજી મંદિર, જે ઉત્તર પ્રદેશના પણ જેમ કહ્યું છે કે 50 સીટો મળશે, પણ મારી ગણતરી પ્રમાણે, મારા ગ્રહોના અનુકરણ પ્રમાણે મને 70ની આજુબાજુ યુપીમાં પણ સીટો દેખાઈ રહી છે. ઓકે, કેમ કે રામજી મંદિર એ મુખ્ય મુદ્દો હતો અત્યાર સુધી ભારતનો. એ નરેન્દ્ર મોદી સાહેબે એને ક્લિયર કરી આપ્યો છે કે એના દ્વારા પણ જે એક વોટ વધવા જોઈએ, એક સીટો વધવી જોઈએ, એનું કંઈક અનુકરણ ત્યાં દેખાઈ રહ્યું છે. ઓકે, એટલે હિન્દી જે આખો બેલ્ટ છે એમાં તો રામ મંદિરનો પ્રભાવ રહેશે ને એના કારણે એનડીએને સીટ્સ વધુ મળે એવું લાગે છે. ચલો, રામના નામે આખરે કેટલી સીટ એનડીએ ગઠબંધનને મળે છે પુનિતજી એ જણાવો, કારણ કે આ મુદ્દો આ વખતે સૌથી મોટો છે. અને યુપીમાં આખરે કેટલો મોટો ફેરબદલ આપ જોઈ રહ્યા છો? ઓકે, યુપીમાં વાત કરીએ તો જે સ્પિરિચ્યુઅલ સિટી છે કે એરિયા છે ત્યાં આગળ 100માંથી 70% સક્સેસ મળવાના પૂરેપૂરા ચાન્સીસ છે. અને વાત કરીએ સાઉથની તો ત્યાં કોમ્પ્રોમાઇઝ થવાના પૂરેપૂરા ચાન્સીસ છે, તો ત્યાં 40% ડાઉનફોલ થઈ શકે છે. ઓકે, મહેનત ઘણી બધી કરી છે આ તમામ સ્ટેટની અંદર, પરંતુ જે રીતે આગાહીઓ સામે આવી રહી છે ઘણી ચોંકાવનારી છે. કારણ કે હેમિલભાઈ તો આખરે 50 બેઠકો કીધી છે, અને યુપીની અંદર ખાસ કરીને આ વખતે 80માંથી કેટલી બેઠક કોણ લઈ જાય છે તે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. પરંતુ આંકડાની દ્રષ્ટિએ પણ જોઈએ. બિલકુલ, અને મને છે ને એ પશ્ચિમ બંગાળ પર વધારે ઇન્ટરેસ્ટ છે, કારણ કે પશ્ચિમ બંગાળ પર આ વખતે ભાજપે જોર ખૂબ કર્યું છે. બીજી તરફ મમતા બેનર્જી ત્યાં અડીખમ છે, તેઓ ઇન્ડિયા ગઠબંધનને ટેકો આપશે કે રહ્યા છે, પણ પશ્ચિમ બંગાળમાં તો એકલા લડી રહ્યા છે. મમતા બેનર્જીની ડેટ ઓફ બર્થના આધારે કયા પ્રકારની સ્થિતિ પશ્ચિમ બંગાળમાં? ચોક્કસ, મમતા બેનર્જી જે છે એમની ડેટ ઓફ બર્થ બહુ જ સ્ટ્રોંગ છે. પોલિટિક્સમાં આ ડેટ ઓફ બર્થ એટલી બધી સારી કહેવાય છે કે એ એકલા પણ પૂરી જગ્યાએ બાજી મારી શકે એવા છે અને આપણને ચુનૌતી આપી શકે છે. પશ્ચિમ બંગાળમાં જે મમતાજી જે છે એ બોલવામાં બહુ જ સારા છે, કે જે દિલથી લોકો, જે પ્રજા છે એમનું દિલ જીતી લે છે બોલીને. તો મને એવું લાગે છે કે મમતા બેનર્જી સાથે થોડી ટક્કર રહેશે. સપોર્ટ ચોક્કસપણે કરશે શ્રી નરેન્દ્રભાઈ મોદીને, પણ એમને ત્યાં આગળ મને વધારે સીટો દેખાઈ રહી છે. બિલકુલ, તો આખરે ત્યાં સીટોની વાત આવી રહી છે. આવી જ પરિસ્થિતિ મહારાષ્ટ્રની પણ વાત કરી લઈએ. હેમિલભાઈ, આખરે મહારાષ્ટ્રમાં જે એક્ઝિટ પોલના આંકડા છે તે પણ ઘણા જ આખરે અલગ તારણો આપી રહ્યા છે. 50-50નું રેશિયો બતાવી રહ્યા છે, કે જ્યાં શિંદે સરકાર, શિવસેના, આ તમામ બાબતોને લઈને જે આકલન થઈ રહ્યું છે તેમાં ઘણો મોટો ઉલટફેર છે. જ્યાં ઓલરેડી ઉલટફેર છે ત્યાં આપનું જ્યોતિષ કેટલો ઉલટફેર બતાવી રહ્યું છે? જો આમાં મહારાષ્ટ્રમાં સ્થિતિ તો એવી છે કે બીજેપીને ટફ ટાઈમ છે એવું કહેવાય, અને એવું કહેવાય કે બીજેપીની અગેન્સ્ટમાં, એટલે કે ઇન્ડિયા ગઠબંધનને બીજો કોઈ પક્ષ હોય એ થોડુંક સારું વર્ચસ્વ બતાવે, એટલે કે આ સ્ટેટમાં 3 જગ્યાએ મત વહેંચાય એવી એક ધારણા લાગી રહી છે. બિલકુલ, તો આ મહારાષ્ટ્રની સ્થિતિ થઈ. મારે દક્ષિણ પર આવતા પહેલા મને જરા ઓવરઓલ ચિત્ર કહી દો કે કયા સ્ટેટ્સ એવા છે જ્યાં કેપી દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો ત્યાં ઇન્ડિયા પ્લસમાં છે અને ક્યાં બીજેપી પ્લસમાં છે? ઇન્ડિયા પ્લસમાં ડેફિનેટલી આમાં એનડીએમાં આ વખતે ત્યાંની સીટો વધશે દક્ષિણ તરફથી, કારણ કે મોદી સાહેબે બહુ જોર લગાડ્યું છે. પણ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ ને કેપી તરફથી, તો દક્ષિણ તરફથી એમને બહુ સારું રિઝલ્ટ મળી રહ્યો છે. તો એમની જે
30 કે 32 સીટોથી એમાં પ્લસ 15 થી 20 સીટો જઈ રહી છે. એટલે એ તરફ એક સારું એવું પ્રમાણ લાવશે. જ્યાં એમને આ બાજુ નુકસાન છે કે જે રાજસ્થાન કહો છે કે પછી તમે આ બાજુ મહારાષ્ટ્રમાં કહો છો, એ બધું નુકસાન કવરી દક્ષિણ તરફથી કરશે. એટલે દક્ષિણ તરફથી એમને બહુ સારો સપોર્ટ આ વખતે મળવાનો. અચ્છા વિભાજી, આખરે દક્ષિણની પદ્ધતિ છે જ્યોતિષની, આ કેપી પદ્ધતિ, એટલે દક્ષિણની પદ્ધતિથી આખરે વધારે સીટોનું અનુમાન થઈ શકે, કારણ કે વૈદિક જ્યોતિષના આંકડાઓ થોડા અલગ ભાસી રહ્યા છે. તો કેપી પદ્ધતિમાં એ કઈ બાબત છે કે જે દક્ષિણમાં આખરે ખાતું અમુક રાજ્યોમાં આખરે ભાજપનું ખુલે તેવા પણ તે લોકોએ દાવા કર્યા છે, એ દાવા કેટલા સત્ય સાબિત થઈ શકશે? એ દાવા 70 થી 90% સુધી સાચા જશે, કારણ કે જે રીતે એમના નક્ષત્ર છે અને નક્ષત્ર સંપૂર્ણ સત્તા આપી રહ્યા છે. સૂર્યનું નક્ષત્ર આવી રહ્યું છે, શુક્રનું નક્ષત્ર આવી રહ્યું છે, સાથે એમનું મંગળ અને શનિનું જે નક્ષત્ર છે, અને નક્ષત્ર એમને ચોથા 10મા ભાવને બહુ સરસ સપોર્ટ કરે છે. ચોથો ભાવ આવે છે એટલે આ સરકાર જે છે એ દિલથી રાજ્ય માટે, દેશ માટે કામ કરવા માટે તૈયાર થઈ રહ્યા છે. અને 10મો ભાવ આવે છે એટલે કન્સ્ટ્રક્શન, નવીન નિર્માણ તરફ જઈ રહ્યું છે, જે પ્રજાલક્ષી છે. એટલે પ્રજાને ચોક્કસપણે બતાવી શકે છે કે ના, અમે તમારા માટે કંઈક કરીએ છીએ. અને નરેન્દ્રભાઈનું જે કુંડલી છે આ વખતની, એ એમને પ્રજા તરફથી અપ્રમ પ્રેમ મળશે કે જે કલ્પી નહીં શકાય. દક્ષિણમાં ડેફિનેટલી એમને થોડું ટફ પડશે, પણ બહુ સારો પ્રતિસાદ મળશે. ઓકે, તો પાછલા સરખામણીમાં આપણે જો વાત કરીએ તો વધારે થશે. પણ જુઓ વિભાબેન, કેટલીક જગ્યા એવી છે જેમ કે કર્ણાટકમાં લોકો નુકસાનની વાત કરે છે, પણ સાથે આંધ્રમાં વધારે ફાયદાની વાત કરે છે. હવે જો આપણે 4-6-24ના દિવસના નક્ષત્રો ગણીએ તો એ નક્ષત્રોને જોતા સાઉથમાંથી વધુ ફાયદો મેળવી શકે, કારણ કે જો 400 પર જવું છે તો સાઉથ જ એવું છે કે જ્યાંથી બેઠકો લઈ શકે. હા ચોક્કસ, એટલે 400 પર જવું છે તો સાઉથ જોઈએ, પણ આ બાજુ થોડુંક જે એમને મહારાષ્ટ્રમાં કે થોડુંક રાજસ્થાનમાં નુકસાન થયું છે, એમની આ બાજુથી ભરપાઈ થઈ શકશે. એટલે દક્ષિણ અને પશ્ચિમ બંગાળ અને આ બાજુ ઈસ્ટ તરફથી એમને બહુ સારો પ્રતિસાદ મળશે. અને જે આજે જ રિઝલ્ટ આવ્યા છે કે જે આજે બી બીજેપી 2 સ્ટેટમાં વિન થઈ છે, તો એ રીતે પ્રજા એમને બહુ જ પ્યાર આપશે અને એમને એક સારી ચોક્કસ એમની લક્ષ્ય તરફ લઈ જશે. देखो आ तो आंकड़ाओनी गेम है અને આંકડાઓને લઈને આ તમામ ઉઠાપટક છે. અને ન્યુમરોલોજી પ્રમાણે જો આખરે દક્ષિણના રાજ્યોની વાત કરીએ 130 થી વધારે એવી બેઠકો કે જેની પર સૌ કોઈ દમખમ રાખી રહ્યું છે. ન્યુમરોલોજી પ્રમાણે જો જોઈએ તો આખરે 130 થી 132 બેઠકો જે આખરે સાઉથ સાથે બિલોંગ કરે છે. ન્યુમરોલોજી અનુસાર આપણે શું લાગી રહ્યું છે, ભાજપ અથવા એનડીએ ગઠબંધનને કેટલી સફળતા મળે છે? અને ખાસ કરીને કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન ઓલરેડી અહીં ઘણી મજબૂત પરિસ્થિતિમાં છે. શું પાછલા કરતાં તેમની બેઠકો વધશે કે પછી અહીં એનડીએને એક મહત્તમ ફાયદો આપ જોઈ રહ્યા છો? ચોક્કસ આ વખતે જે દક્ષિણમાં જે છે ભાજપની સીટો વધારે આવશે, તેનું કારણ એ છે કે જે ભાજપની દ્રષ્ટિએ જોઈએ તો તેમનો બુદ્ધ બહુ સ્ટ્રોંગ આવે છે. તો બુદ્ધ જે છે બહુ જ સારી ઓપોર્ચ્યુનિટી આપે છે, સારી તકો આપે છે. જ્યારે કોંગ્રેસનું હું જોવા જાઉં તો તેમનો ચંદ્ર જે છે થોડો વીક છે. જ્યારે ચંદ્રની વાત આવે અને જ્યારે વીક ચંદ્ર હોય, નીચનો ચંદ્ર હોય, તો તમને ફિયર આપે છે, નેગેટિવિટી આપે છે. અને તમે ચોક્કસ જગ્યાએ પ્લાનિંગની સાથે જો કામ કર્યું છે તો જ સફળતા મળે છે. જ્યારે આ વખતે આપણા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે દક્ષિણ તરફ છે બહુ જ વધારે ધ્યાન ખેંચ્યું છે, બહુ સારી મહેનત કરી છે, એટલે ચોક્કસ આ વખતે દક્ષિણમાં પણ આપણી ભાજપની સરકાર આવશે. અચ્છા, રાહુલ ગાંધીની ડેટ ઓફ બર્થને લઈને પણ કહી દો, તેને લઈને શું લાગે છે? ચોક્કસ અનુમાન શું છે? હા, રાહુલ ગાંધીજીની જે ડેટ ઓફ બર્થ છે એમનું જોવા જઈએ તો તેમનો જે મૂલાંક આવે છે 1 આવે છે. 1ની દ્રષ્ટિ આમ જોવા જોઈએ તો સૂર્ય છે અને વરસ જે ચાલે છે એ શનિનું વરસ ચાલે છે. શનિ આમ સૂર્યની અપોઝિટમાં ન્યુમરોલોજીની દ્રષ્ટિએ કામ કરે છે, કારણ કે એ બંને જ્યારે એકબીજાની સામે આવે છે ત્યારે જોઈએ એવા સારા પરિણામો નથી મળતા. અને શ્રી નરેન્દ્રભાઈ મોદીની જે ડેટ ઓફ બર્થ છે એમાં 5 જે બુદ્ધ જ છે આ વર્ષનું મૂલાંક એમનો બહુ જ સારો એમને સપોર્ટમાં છે. એમની ડેટ ઓફ બર્થ પ્રમાણે એમનું શનિ જે છે આરાધના નક્ષત્ર ચાલી રહ્યું છે. સત્તાયુગ સુધી જશે ખરા રાહુલ ગાંધી? ના, બિલકુલ એટલું બધો સંભાવના નથી લાગતી કે આ વખતની સત્તામાં કોંગ્રેસ આવી શકે, એવી કોઈ જગ્યાએથી સંભાવના દેખાતી નથી. ચલો ઓવરઓલ આખરે હવે જોઈ લે કે દેશ પર આ ચૂંટણીના પરિણામો શું અસર કરશે. બિલકુલ હરેશભાઈ, એ જ જાણવું છે તમારી પાસેથી કે આ ચૂંટણીના જે પરિણામો છે, કારણ કે અમે બધાની લગભગ તમારી આગાહી જોઈ લીધી છે, 385 લઈને 400 પાર સુધીના બધા આંકડાઓ આપણે આ સ્ટુડિયો પરથી અત્યારે આવી ગયા છે. તમારા અનુસાર જો ફરી આ સરકાર બને છે તો શું ફાયદો થઈ શકે? કયા મુદ્દાઓ છે કે જે ઇમ્પોર્ટન્ટ સાબિત થઈ શકે?
અવશ્ય આ વર્ષ છે એ શનિ પ્રધાન વર્ષ છે. સાથે સાથે ભારતના જેટલા પણ પ્રધાનમંત્રી આજ સુધી બન્યા છે એ બધાની કુંડળીમાં ક્યાંક ને ક્યાંક 10મે શનિ છે અથવા તો શનિ પ્રબળ છે એવા જ પ્રધાનમંત્રીઓ બની શક્યા છે. રાહુલ ગાંધીની કુંડળીમાં શનિ બહુ પ્રબળ નથી એટલે કદાચ એ પ્રધાનમંત્રી ઇન ફ્યુચરે બને કે કેમ એની ઉપર શક્યતાઓ બહુ ઓછી છે. બીજું, મોદીજીનો શનિ પાવરફુલ છે. આ વર્ષનો જે પ્રધાન ગ્રહ છે એ પણ શનિ છે અને શનિ એ ન્યાયનો ગ્રહ છે એટલે ન્યાયનો દરવાજો ખખડાવી અને કૃષ્ણ ભક્તોને ક્યાંક હર્ષ અને ઉલ્લાસ મળે એટલે કે મથુરા તરફ આ વર્ષે આપણને આ ચૂંટણી પછી મથુરા ક્યાંક આપણને આનંદિત કરે એવી શક્યતાઓ વધારે દેખાઈ રહી છે. સાથે સાથે કલા જગતને અને રાષ્ટ્ર સુરક્ષાના જે મુદ્દાઓ છે ત્યાં પણ આપણને સાથે સાથે ઓઇલ વગેરે જે આપણે પાસે આયાત કરીએ છીએ બહારથી આપણે ત્યાં પણ આપણને સારું એવું બેનિફિટ મળે એવી બધી શક્યતાઓ આ વર્ષે દેખાઈ રહી છે. સવર્ણો માટે સુવર્ણમય સમય બને તેવી પણ શક્યતાઓ દેખાઈ તો રહી છે. બે મોટી વાત અત્યારે હરેશભાઈ કરી રહ્યા છે અને એ છે કે મથુરા કૃષ્ણ ભક્તો માટે જે આવનારી સરકાર છે તે મહત્વપૂર્ણ બની શકે છે. કોર્પોરેટ અને કલા જગત માટે પણ મોટા સમાચાર 2024ની સરકાર બાદ આવી શકે. પણ એ પહેલા દક્ષિણ કે જ્યાં અત્યારે સૌથી વધુ દમખમ લગાવવામાં આવ્યો 2024ની શરૂઆત પણ વડાપ્રધાને ત્યાંથી કરી, કન્યાકુમારીમાં જ ધ્યાન કર્યું. ત્યારે લોકસભા ચૂંટણીના પરિણામોને લઈને દક્ષિણ મામલે આ મોટી આગાહી પુરીજીનું લાગી રહ્યા છે. દક્ષિણ ભારતમાં ભાજપને 70% સફળતા મળી શકે છે. 2024માં 19 કરતા સારો પ્રતિસાદ રહેશે તેવું પણ હરીશ જોશીનું કહેવું છે. સાથે વિભાબેને પણ એ જ પ્રકારની વાત કરી છે કે દક્ષિણમાં ભાજપને વધુ સારી તક અને સફળતા મળશે. જ્યાં ખાતું નહોતું ખુલતું ત્યાં કદાચ પોતાની એન્ટ્રી સાબિત કરી શકે. આગામી સમયમાં પરિશ્રમ કરીને ટોચ પર પહોંચી શકે છે. એટલે કે બીજી તરફ ચેતનભાઈ કહી રહ્યા છે કે સામાન્ય પ્રતિસાદની સ્થિતિ પણ જોવા મળી શકે. જો કે રાહુલ ગાંધીને લઈને જે પ્રકારની વાત ન્યુમરોલોજીની દ્રષ્ટિએ કરવામાં આવી, સત્તા મળે તેવી સંભાવના નહીવત છે. બિલકુલ. તો આ તમામ મોટી જે આગાહીઓ છે તેને લઈને હવે આકલન કરવું ઘણું જ રસપ્રદ બની રહ્યું છે. પણ હવે ઓવરઓલ દેશ માટે 2024ની લોકસભાની ચૂંટણીનું પરિણામ કેટલા મોટા ફેરફાર લઈને આવશે, કેટલું સકારાત્મક રહેશે તેને લઈને વાત કરીએ. ચેતનભાઈ, આ પરિણામ દેશ ઉપર શું અસર પાડશે, કેટલી સકારાત્મક અસર આપ તેમાં જોઈ રહ્યા છો? જયેશભાઈ, જોવા જઈએ તો જે મોદીભાઈએ સપના બતાવ્યા છે કે સપના જોયા છે. પહેલા જ નંબર છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સ્ટ્રોંગ કરવાનું, રોડ ડેવલપિંગ, રેલવે. કેમ કે એમનો મુખ્ય સંકલ્પ એક છે કે રેલવેને લઈ જવી છે બદ્રી અને કેદાર સુધી, કે જે દર્શનાર્થીઓ છે. કેમ કે અત્યારનું જે વર્ષ ચાલે છે 2024નું, જેમ ન્યુમરોલોજી પ્રમાણે કહ્યું તો એનું ટોટલ તમે મારશો તો 4 ને 2 6 ને 2 8 શનિનું વર્ષ છે. શનિ એટલે ધર્મ, શનિ એટલે ન્યાય. એટલે શનિ જે ધર્મના કાર્યો છે એ તરફ દોરશે, ધર્મના કાર્યો કરવામાં મદદરૂપ થશે. એ જ રીતે અહીંયા જે કાર્યો કરવા છે, જેમ ક્રૂડ ઓઇલ છે જેની જરૂરિયાત હવે જરા વધારે છે એના ઉપર વધારે ધ્યાન આપશે. જે રોડ ડેવલપમેન્ટ માટે કે જેનાથી જે હાઈવે છે એને વધારે ડેવલપ કરીને જે આવાગમનનો જે રસ્તો છે એને ટૂંકો કરીને જે કાર્યો કરવા છે એને વધારે સક્સેસ બનાવવામાં મદદરૂપ થશે. બિલકુલ. તો આખરે આ તમામ બાબતોનો સૌથી મોટો કયાસ જો નીકાળવા જઈએ તો આખરે ઓવરઓલ દેશ માટે શું આ પ્રિડિક્શન થઈ રહ્યું છે તેની પણ વાત કરી લઈએ. પુનીત, આપણી પાસે આવી રહ્યો છે કાર્ડ, ચોક્કસપણે આપણે કાઢીએ કે દેશ માટે આ પરિણામનું રિપોર્ટ કાર્ડ શું કહી રહ્યું છે? ઓકે, સૌથી પહેલાં ધ ડ્રીમનું કાર્ડ આવ્યું છે. એટલે અત્યાર સુધી જે વાતો હતી કે વાણી હતી કે અલગ અલગ ડ્રીમ્સ પૂરા થશે, હવે એ રિયાલિટીમાં કન્વર્ટ થવા જઈ રહ્યા છે. બિકોઝ ઇટ ઇઝ અ કાર્મિક યર અને સરકાર એવી રીતે દેશને મદદરૂપ થશે કે બધાના ડ્રીમ્સ પૂરા થઈ શકે. મોદીજી ખાસ કહી રહ્યા છે કે આ સમગ્ર મામલે મોટા ડિસિઝન લેવાશે જો આપ તેમની સરકાર બનશે. ડિસિઝન લાગી રહ્યા છે કાર્ડ? 100% કોન્શિયસનેસનું બીજું કાર્ડ છે કે મોદીજીએ જે બી કીધા છે ડિસિઝન્સ એ રિયાલિટીમાં 100% સક્સેસફુલી કન્વર્ટ થશે અને શૂન્યમાંથી સર્જન થશે ઘણા સેગમેન્ટ્સમાં. સો ઇટ ઇઝ અ વેરી પ્રોફિટેબલ, ભારત સરકાર જે બી બનશે એ બહુ જ પ્રોફિટેબલ રહેશે. ઓકે. તો આખરે મોટા જે સપના છે, મોટી આગાહી છે અને મોટા ચોંકાવનારા દાવા છે, પરંતુ આ દાવાઓની અંદર કેટલો છે દમ તેની વાત તો 4 તારીખે આખરે સ્પષ્ટ થઈ જશે. વિધિ, બિલકુલ. અને જે આગાહી અહીંથી થઈ છે, જેમણે કરી છે એમનો ખાસ આભાર માની દે હરેશભાઈ, વિભાબેન, ચેતનભાઈ, મોનાલી, સાથે જ પુરીજી અને એબિલભાઈ, આપ તમામનો ખૂબ આભાર. તો આગાહી ખૂબ મહત્વપૂર્ણ છે. 350 થી લઈને 400 પાર, ગુજરાતમાં 20 થી લઈને 26 પરિણામ 4 જૂને આપણે જાણવા મળશે ને એ પણ માત્ર TV9 ગુજરાતી પર હશે. સૌથી સચોટ આંકડા, સૌથી પહેલા આંકડા. બિલકુલ. તો આખરે આ તમામ આગાહીઓ અને તમામ આંકડાઓ જોવાનું ચૂકશો નહીં, કારણ કે આ તમામ સચોટ આગાહી, સચોટ આકલન અને સચોટ પરિણામ આપ સુધી પહોંચાડશું. આપ જોતા રહો TV9.